હતા તારે જાજા સવાલ જવાબ નહીં કરવાનો મને હો તારા કામથી મતલબ રાખવાનું જ્યાં ગયો અહીંયા બજારમાં ગયો પેન લેવા बच गया साला। हेलो 300 रुपया में आखी जिंदगी बैठा बैठा खाओ 300 रुपया में आखी जिंदगी बैठा बैठा खाओ 300 માં આખી જિંદગી બેઠા બેઠા ખાવ રેતી લો હોય તો સંપર્ક કરો હાલો હા ભાઈ બોલો ને આ છાપામાં તમે નાખ્યું છે રેતી નો હોય તો સંપર્ક કરો હા મેં જ નખાવી હતી તો હમણાંથી મારી બાયડી મારા દીકરાની રેતી નથી કઈક કરો ને ભાઈ અલા કાકા ઈ રેતી નહીં કાકા મકાન સણવાની રેતી તો મારે હું તો કાકા બીજું જ કઈ થઈ ગયો સોરી રોંગ નંબર આવા નાવા છે બધા હું શું કહું બોલો ને આ વર્ષે ઉનાળા તો હે ને આમ તો ભૂકા કાઢ્યા હે અને એમાં તડકો તો જો મોઢા કાળા મય સ્કિન નાખ્યા હે અને એમાં તે તારું મોઢું હે ને અસલ હે ને આ ભેંસ જેવું લાગે ઈ વાત સાચી એટલે ઉનાળો છે ને તો ઠંડુ ઠંડુ તરબૂચ ખાવ તમે હવે આ તરબૂચ માં કઈ એટલી ઠંડક રહી નહીં લો તો શરબત પીવો આનથી તો ઠંડક રહેશે જ તે તમને આમાં એટલી ઠંડક હે નહીં તો તમને ઠંડક મળે ક્યારે તું પિયર જાય ત્યારે ત્યારે ફૂલ ઠંડક હે મેં સાંભળો છો આ તમારામાં કોક ભંગારનો ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈનો જ ફોન જે વાત કરી લે શું કહે છે હેલો બોલ ભાઈ શું કામ હતું અરે બેન આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો કાલનો ફોન કરું છું એમને એક કામ કરજે તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે શું કહેતો હતો તારો ભાઈ કાલનો મારા ફોન કરતો હતો કેમ ફોન કરતો તો કઈ કામ હતું મને શું ખબર શું કામ હતું મેં તો એના ફોન આવેલા હતા એ જોયા તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં અને પહેલા એમ કહો આ ભંગાર એટલે શું તમે કહેવા શું માંગો છો અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર મારો ભાઈ તો તમને જીજાજી કરે છે તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એને શરમ એ ના આવી તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના અમે તો કબાડી જ છીએ એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે આને મગજ